રાજકોટમાં વર્ષ 2018માં આજી નદીના પટમાંથી મળી આવેલા કપાયેલા માથાના ચકચારી કેસે લાંબા સમય સુધી પોલીસને મૂંઝવણમાં મૂકી દીધી હતી। જોકે 8 વર્ષ બાદ પોલીસની સતર્કતા અને એડવાન્સ ટેકનોલોજીને કારણે આ હત્યાના રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે। જોઈન્ટ ક્રાઇમ કમિશનર ચૈતન્ય માંડલિકના જણાવ્યા પ્રમાણે વર્ષ 2025માં જ્યારે પોલીસે સોની બજારમાં દરોડા પાડી પશ્ચિમ બંગાળના 20 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા, ત્યારે એક પરિવારના ગુમ થયેલા બાળક અંગે મળેલી માહિતીને આધારે પોલીસને સાચી દિશા આપી હતી। તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી અજીત મૌલા રાજકોટની સોની બજારમાં બાળકો પાસે સોના ચાંદીના દાગીના બનાવવાનું કામ કરાવતો હતો। 14 વર્ષીય મૃતક બાળક ઘરે જવા માંગતો હોવાથી અને પૈસાની ઉઘરાણી કરતો હોવાથી આરોપીએ તેને નિર્દયતાથી માર માર્યો, જેમાં તેનું મોત નીપજ્યું। પાપ છુપાવવા માટે આરોપીએ બાળકનું માથું ધડથી અલગ કરી નદીમાં ફેંકી દીધું હતું। પોલીસે આરોપીની જેલમાંથી કસ્ટડી મેળવીને હત્યામાં વપરાયેલા હથિયાર અને અન્ય બાળકોની સુરક્ષા અંગે પૂછપરછ શરૂ કરી છે। આ કેસ અન્ય કેટલાય બાળકોના જીવનની સુરક્ષા માટે પણ અત્યંત મહત્વનો સાબિત થશે। વિશેષ આભાર માનું છું કેમ કે અમને જે FBI ટેકનોલોજી યુઝ કરે છે એ ટેકનોલોજી યુઝ કરીને DNA એક્સટ્રેક્શન કર્યું હતું અને DNA એક્સટ્રેક્શનમાંથી એ છોકરાનું એમના પેરેન્ટ્સ સાથે DNA મેચ થઈ ગયું હતું। તો એ ખબર પડી ગઈ હતી કે એ છોકરો જે મરી ગયું હતું એ બંગાળમાંથી આવ્યું હતું અને એક જે 20માંથી એક મિસિંગ છે એ છોકરો હતો। એના પછી અજીત મૌલા અજમત મૌલાની વિશેષ પૂછપરછ કરતા એને કબૂલ્યું હતું કે એ છોકરો મસ્તી કરતો હતો અને પરત જવાની પૈસાની માંગણી કરતો હતો પરત જવા માટે, એટલે ગુસ્સો કરી એને બહુ માર્યો હતો અને મારતા મારતા મરી ગયો હતો।